નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી એપ્રિલ મહિનામાં 12,000 કરતા પણ વધારે જગ્યા પર LRD અને PSI ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી। હવે ત્યારે જે ઉમેદવારો અરજી ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવારો માટે ફરીથી અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં PSI અને LRD ની જે ભરતી છે તે એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવી હતી અને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી। હવે તે સમયે જે ઉમેદવારો અરજી ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવારો માટે ફરીથી પોર્ટલ ઓપન કરવામાં આવશે અને તેવા ઉમેદવારો પાસેથી ફરીથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI, લોક રક્ષક દળ એટલે કે LRD, પોલીસ કોન્સ્ટેબલ ની જે ભરતી છે તે મિત્રો અહીં એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે અરજી કરવામાંથી બાકાત રહી ગયેલા જે યુવાનો છે તો તેમના માટે ભરતી બોર્ડ દ્વારા ફરીથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે। ભરતી બોર્ડના જે ચેરમેન છે હસમુખભાઈ પટેલ, તેઓએ એક મહત્વની જાહેરાત કરી છે। તે સમયે જે ઉમેદવારો અરજી ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવારો માટે ફરીથી પોર્ટલ ઓપન કરવામાં આવેલું છે અને તેવા ઉમેદવારો છે તે 26મી ઓગસ્ટથી લઈને 9મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। તે સિવાય મિત્રો, તેઓએ પરીક્ષા વિશે પણ જણાવેલ હતું કે જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતીની પરીક્ષા લેવામાં આવશે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે। CBRT ના માધ્યમથી પરીક્ષા લેવામાં નહીં આવે, ઓફલાઈન OMR આધારિત પરીક્ષા છે તે લેવામાં આવશે। મિત્રો, અહીં અગાઉ જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલ છે તેઓએ ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેતી નથી, પરંતુ મિત્રો તે સમયે ઉમેદવાર સ્નાતક પાસ ન હોવાના કારણે માત્ર LRD માં જ અરજી ફોર્મ ભરેલ છે અને હવે ઉમેદવારોએ સ્નાતક કમ્પ્લીટ કરેલું હોય અને તે PSI માં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અત્યારે માત્ર તેઓએ PSI માં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જે LRD અને PSI ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી ત્યારે જે ઉમેદવારો અરજી ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવારો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।